ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्री कृष्ण परमात्मानी અમે સૌ સ્તુતિ કરીએ છીએ. નુમઃ એટલે સ્તુતિ કરીએ છીએ. નવમી એટલે હું સ્તુતિ કરું છું. નવમીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય એમ કરીને બ્રહ્માજી સ્તુતિનો પ્રારંભ કરે છે. એટલે નમન કરવું છું એવું નહીં, સ્તુતિ કરું છું. નુમઃ અને નમઃ એટલે નમસ્કાર હો. તો અહીંયા સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્માની આપણે સૌ સ્તુતિ કરીએ છીએ. તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે પરમાત્માનું, એને સ્વરૂપ લક્ષણ કહેવાય. અને વિશ્વોત્પત્ત્યાદિ હેતવે વગેરે જે છે તટસ્થ લક્ષણ કહેવાય. તો સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ આપણે સંપ્રદાયમાં સમજવું હોય, કોઈ પણ વસ્તુની વ્યક્તિની કોઈ વિશેષ ઓળખો આપવામાં આવે તો સાચામાં એટલે સારામાં સારી જે ઓળખ હોય તો બંને આપવા પડે. એટલે સચ્ચિદાનંદ રૂપાય એ સ્વરૂપ લક્ષણ છે અને વિશ્વોત્પત્ત્યાદિ હેતવે એ તટસ્થ લક્ષણ છે. તટસ્થ લક્ષણ હોય એટલે ઉદાહરણ તરીકે સમજવું હોય તો કોઈના ઘરે જવું છે, આપણને સોસાયટી ખબર હોય પણ દેવદત્તનું ઘરે જવું છે અને દેવદત્તના ઘરનું આપણને લક્ષણ આપવામાં આવે કે આખી સોસાયટીમાં જે પીળા રંગનું દેખાય ને એ દેવદત્તનો કડી આશ્રમ છે, ગુરુજીનો આશ્રમ છે. કઈ રીતે ખબર પડે કે આમ પહોંચી તો ગયા છે, તો પણ જો દિવાલો પીળા રંગની હોય ને એ આશ્રમ ગુરુજીનો, એવું આપણે ધારો કે એવું લક્ષણ આપીએ તો એને તટસ્થ લક્ષણ કહેવાય. સોસાયટીના જે 40 મકાનો હોય એમાંથી આપણે પીળા રંગની દિવાલ આપણે શોધીએ કે જે પીળા રંગની દિવાલવાળું હોય એ દેવદત્તનું ઘર હોય તો આને તટસ્થ લક્ષણ કહેવાય. અને ધારો કે 2-3 ઘર પીળા રંગની દિવાલથી રંગાયેલા હોય તો પછી આપણે સ્વરૂપ લક્ષણ વડે એમાં દેવદત્ત છે કે નહીં એ રીતે આપણે ચકાસવું પડે. તો વિશ્વોત્પત્ત્યાદિ હેતવે એટલે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય વગેરે જેના કારણે છે, જેના નાભીમાંથી આવી રીતે સમગ્ર વિશ્વ ઉત્પન્ન થાય છે. પ્રલય કાળે ભગવાન પોતાના જઠરમાં આખા જગતને કોળિયો કરીને સૂઈ જાય છે. એટલે પ્રલયકાલીન જળમાં શેષ શૈયા ઉપર ભગવાન આરામ કરતા હોય છે. તો આ બધું ભગવાનનું તટસ્થ લક્ષણ કહેવાય. ભગવાન કંઈક કરતા હોય, જગતનું સર્જન કરતા હોય, પાલન કરતા હોય, સંહાર કરતા હોય ત્યારે ભગવાન કેવા છે એનું નિરૂપણ આ તટસ્થ લક્ષણથી થાય. પણ ભગવાન સ્વરૂપે કેવા છે, જગતનું સર્જન ના કરતા હોય, ઊંઘી ગયા હોય ત્યારે શું કરે? જેમ કે આપણે ઘણું સ્કૂલમાં ભણાવતા હોઈએ તો શિક્ષક કહેવાઈએ. તો શિક્ષક આપણે 24 કલાક નથી હોતા. સ્કૂલમાં જે 7 કલાક 5 કલાક હોઈએ એટલા સમય પણ શિક્ષક હોઈએ છીએ. તો શિક્ષક હોવું, બાળકોને ભણાવવું એ તટસ્થ લક્ષણ કહેવાય આપણું. હંમેશ માટે નથી આપણામાં. એમ ભગવાન પણ જગતના સર્જનહાર, પાલનહાર, સંહાર કરતા વગેરે કહેવાય, હંમેશ માટે નથી. જગતની ઉપાધિ પોતે ઊંઘી ગયા હોય જ્યારે શેષ શૈયા ઉપર ત્યારે ભગવાનનું સાચું સ્વરૂપ શું છે? શાંતાકારમ ભુજગશયનમ. એ બધું સ્વરૂપ લક્ષણ કહેવાય. ભગવાન મૂળે કેવા છે? તો સચ્ચિત અને આનંદ સ્વરૂપ છે. સત સ્વરૂપ એટલે નિત્ય છે, હંમેશા ચિત્ત સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ છે. પરમ આનંદ અમૃત સ્વરૂપ પરમાત્મા છે. અને તાપત્રય વિનાશાય આનંદ સ્વરૂપ છે, અમૃત સ્વરૂપ છે, માટે ત્રણેય તાપની શાંતિ કરનારા છે. ત્રણેય તાપ કયા છે? આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આધ્યાત્મિક એટલે આપણને અંદર શરીરમાં જે કંઈ પણ સંતાપ થતા હોય એ મનમાં કંઈ આપણી લાગણી દુભાઈ હોય એવા બધા સંતાપને આધ્યાત્મિક સંતાપ કહેવાય.
આધિ ભૌતિક સંતાપ, બહુ ગરમી પડે, બહુ વરસાદ પડે, બહુ ઠંડી પડે, એટલે એ બધા આમ સત્સંગનો સમય થયો હોય, બહાર કંઈક કોલાહલ થતો હોય, કંઈક આવી રીતે લગ્નની જાન જતી હોય તો આપણે સત્સંગમાં થોડુંક વિઘ્ન થાય આપણને, એ બધાને આધિ ભૌતિક સંતાપ કહેવાય. અને આ અધિદૈવિક સંતાપ, જે કંઈ પણ દૈવી પરિબળો જે છે બધા, એનો કોઈક પ્રકોપ થાય તો એના લીધે આપણને જે સંતાપ થાય આધિ દૈવિક સંતાપ કહેવાય. તો તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના સંતાપથી જે મુક્ત કરે છે ભગવાનની ભક્તિ, ભગવાનની શરણાગતિ, આપણને ત્રણેય પ્રકારના સંતાપથી મુક્ત કરનારી છે. એટલે કીધું તાપત્રયનો વિનાશ કરનારા એવા શ્રી કૃષ્ણ પરમાત્માની અમે સ્તુતિ કરીએ છીએ. ભાગવતનું મંગલાચરણ છે આ. તો ધ્રુવ સ્તુતિ, બ્રહ્માજી જે છે એમના પુત્ર સ્વયંભુવો મનુ થયા. મનુના પુત્ર છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને એમના ઉત્તાનપાદના જે પુત્ર છે આ ધ્રુવ, એ પ્રમાણે ધ્રુવનું જે વંશ કીર્તન છે એ પણ કરેલું છે આપણે. ધ્રુવ પરમાતા એવે સુનીતિ સુરુચિ માતા વડે જ્યારે અપમાન થયું ત્યારે એનાથી વિદ્ધ થયેલા પોતાની માતા પાસે આવ્યા ત્યારે પોતાની માતાએ સુનીતિએ જરા પણ સુરુચિએ આવી રીતે ન બોલવું જોઈએ કે ધ્રુવજીને જે ક્રોધ કે દ્વેષ જન્મ્યો તો એને અનુમોદન ન આપ્યું કે તારી પરમાતાએ સાચું જ કીધું છે કે શ્રી હરિની આરાધના તારે કરવી જ જોઈએ, એટલે તું સુરુચિ માતાનો દ્વેષ રાખીશ નહીં. એટલે આ પ્રમાણે જે કોઈ દ્વેષ વગેરે ઉત્પન્ન થયું હોય, ક્ષત્રિય જે છે એ અપમાન સહન ન કરી શકે, એનું લોહી ઉકળી જાય. ધ્રુવ ક્ષત્રિય છે અને એવી રીતે એટલા માટે સૌથી પહેલાં શાંત કર્યો એના દ્વેષને, અને પછી સાચો માર્ગ બતાવ્યો કે આવી રીતે શ્રી હરિની આરાધના કર. તારા પરદાદા સ્વયંભૂ મનુએ પણ આવી રીતે, બ્રહ્માજીએ પણ શ્રી હરિની જ આરાધના કરી હતી અને એમને જ્ઞાન ઈશ્વરે બધું જ પ્રાપ્ત થયેલું હતું. એ સુનીતિ માતા જે છે એમણે આ રીતે માર્ગ બતાવ્યો, જેને પ્રસન્ન કરવા માટે બ્રહ્માજી અને બીજા બધા દેવતાઓ સતત આવી રીતે એમની શોધ કર્યા કરે છે ભગવાનની. અને લક્ષ્મીજી પણ આમ દીપક ધરીને, દીપક હાથમાં લઈને કમળ વગેરેથી ભગવાનની હંમેશા સેવા કરવા માટે તત્પર છે એવા શ્રી હરિ છે. એવા શ્રી હરિની તું આરાધના કર. આવી રીતે સુનીતિ માતાએ બાળક ધ્રુવને ઉપદેશ આપ્યો. અને પોતાના એક ઉપદેશ જે સુનીતિ માતાએ ધ્રુવને આપ્યો એ ખરેખર આપણે યાદ કરવો જોઈએ. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, આ જે વૃત્તિઓ ધારણ કરવી જોઈએ. તો પોતાનાથી જે અધિક ગુણવાળા હોય, પોતાનાથી અધિક ગુણવાળા હોય તો એને જોઈને પ્રસન્ન થવું જોઈએ. સામાન્ય રીતે આપણને ઈર્ષ્યા આવતી હોય, દ્વેષ જન્મતો હોય, એના બદલે આપણે શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે પોતાનાથી અધિક ગુણ ધરાવનારું કોઈક આવે ત્યારે પ્રસન્ન થવું જોઈએ. આપણા કરતાં ઓછા ગુણવાળો આવે કોઈ આપણા સન્નિધિમાં, આપણા સંપર્કમાં આપણા કરતાં ઓછા ગુણવાળા કોઈક આવે વ્યક્તિ વગેરે, તો પછી આપણે એના પર દયા કરવી જોઈએ. ક્રોધ ના કરવો જોઈએ, પણ દયા કરવી જોઈએ. સમાન ગુણવાળું કોઈ આવે તો મિત્રતા કરવી જોઈએ. અને આવી રીતે સમાન ગુણ આવે તો મિત્રતા કરવી જોઈએ. એટલે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. એટલે આપણને સામાન્ય રીતે જે વૃત્તિઓ જન્મતી હોય છે, ક્રોધ, ઈર્ષ્યા, દ્વેષ, સામાન્ય મનુષ્યમાં જેને શાસ્ત્રનો કોઈ સંગ હોતો નથી એને આવું જન્મતું હોય. પોતાનાથી મોટું કોઈ આવે તો આવી રીતે ઈર્ષ્યા જન્મે, પોતાનાથી નાનું કોઈ આવે તો એને ધમકાવવાનું મન થાય, ક્રોધ જન્મે. તો આપણે એવું નહીં, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. એટલે આ પ્રમાણે આવો ઉપદેશ સુનીતિ માતાએ ધ્રુવને આપ્યો. સમાન ગુણ વાળા સાથે મૈત્રી, ગુણ ન ધરાવનાર માટે કરુણા. કોઈ ગુણો જ ના હોય ને તો કરુણા આપણામાં જન્મવી જોઈએ. ભગવાને એનો એવો સ્વભાવ બનાવ્યો છે, આપણે કરુણાપૂર્વક એને ક્ષમા વગેરે આપવી જોઈએ. વધારે ગુણ ધરાવનાર માટે મુદિતા, આપણામાં પ્રસન્નતા જન્મવી જોઈએ કે કેવું ભગવાને સુંદર એને સ્વભાવ, ગુણો વગેરે આપેલા છે. અને આપણા દ્વેષ, આપણો શત્રુ હોય ને તો એની ઉપેક્ષા કરવી જોઈએ. એટલે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, આ પ્રમાણે સુનીતિ માતાએ ધ્રુવને આવી રીતે
ઉપદેશ આપ્યો કે આ વૃત્તિઓ વડે તારા મનને તું સજ્જ કર અને પછી શ્રી હરિની આરાધના કર. નારદજી વચ્ચે મળે છે, નારદજી ગુરુસ્થાન લે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બીજ મંત્રનો ઉપદેશ આપે છે. બીજ મંત્રના ધ્યાનપૂર્વક કઈ વિધિ છે એ વિધિનો પણ નારદજી ધ્રુવને ઉપદેશ આપે છે. ભગવાન શ્રી હરિના ચરણનું સેવન દરેકે કરવું જ જોઈએ, એ જ સર્વ પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારું છે, આવું નારદજીએ કહ્યું. અને જે લોકો ભગવાનની માનસ પૂજા કરે છે એના અંતઃકરણમાં ભગવાન આવીને વિરાજમાન થાય છે અને હૃદયની દરેકે દરેક પાંખડીઓ ઉપર પોતે આવી રીતે વિરાજમાન થાય છે. અંતઃકરણ કે હૃદયની કર્ણિકા ઉપર ભગવાન પોતાના નખ એટલે કે મણીથી મંડિત જે સુગંધ છે એ બધું પ્રસરાવીને પોતે બિરાજમાન થાય છે. પોતાનું ચરણ કમળ આપણા હૃદય કમળ ઉપર ભગવાન પધરાવે છે. આ રીતે ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરે મંત્રના ધ્યાનપૂર્વક માનસ પૂજાપૂર્વક શ્રી હરિની આરાધના કરવાનું કહ્યું. અને ધ્યાન કરતી વખતે, પૂજા કરતી વખતે સૌથી મહત્વની વાત છે કે મારા ધ્યાનથી, મારી પૂજાથી ભગવાન પ્રસન્ન થઈ રહ્યા છે. એટલે ભગવાનનો ચહેરો છે ને હંમેશા પ્રસન્ન મંદ મંદ સ્મિત કરતા હોય. એટલે આપણે પૂજા કરીએ ને ત્યારે કદાચ આપણને ટેન્શન હોય, પરસેવો થતો હોય કે બધું બરોબર થઈ રહ્યું છે કે નહીં, જરાક સામગ્રી બધી યોગ્ય છે કે નહીં, ઓછી તો નથી ને, આપણને ભલે ટેન્શન હોય, થોડી ચિંતા હોય, આપણે જેની પૂજા કરીએ છીએ ને એ તો મારી પૂજાથી અત્યંત પ્રસન્ન થઈ રહ્યા છે એવો જ ભાવ ધારણ કરવાનો. નિવેદ બરોબર આપણે બનાવ્યું છે કે નહીં એ ખબર ના હોય, પણ ભગવાન તો બહુ એકદમ પ્રસન્ન ચિત્તે આવી રીતે આ નિવેદ જે ધરેલું છે ને એને આરોગી રહ્યા છે એવો ભાવ ધારણ કરવાનો. એટલે ભગવાન અત્યંત પ્રેમ દ્રષ્ટિથી મને નિહાળી રહ્યા છે. ભગવાન આ જે નિવેદન કરું છું એનાથી પ્રસન્ન થઈ રહ્યા છે, પ્રસન્ન થઈને પ્રેમ દ્રષ્ટિથી મારી તરફ જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે. આવું ભગવાનનું ધ્યાન કરવાનું હોય સેવા, માનસ પૂજા વગેરેમાં. એટલે એ પણ વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ. ધ્રુવજીએ કેવી રીતે સાધના કરી, પહેલા મહિને બીજા મહિને એનો વિચાર કર્યો હતો. અને પછી હવે પહેલો શ્લોક છે, આપણે એકવાર શ્લોક બોલી લઈએ, આપણે સાથે જ બોલીએ. એ ધ્રુવજીની જે સ્તુતિ છે ગરુડ ધ્વજ સ્તોત્ર કહેવાય છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. હૃદયમાં જે ભગવાન શ્રી હરિની મૂર્તિનું ધ્યાન કરી રહ્યા હતા એ અચાનક જ લુપ્ત થઈ ગઈ. એટલે એકદમ વ્યાકુળ થઈ ગયા ધ્રુવજી. અને ધ્રુવજી વ્યાકુળ થઈને એકદમ આંખ ઉગાડે છે અને હૃદયસ્થ જે મૂર્તિનું ધ્યાન કરી રહ્યા હતા એ જ ભગવાન સામે, પોતાની સામે છે. એટલે એકદમ અવાક બની જાય છે. કઈ રીતે શું બોલવું એ પણ ખબર નથી પડતી. એટલે ધ્રુવજી અવાક બની જાય છે, પરંતુ સામે પ્રગટ થયેલા પોતાના ઈષ્ટને જોઈને કંઈક સ્તુતિ કરવી છે ભગવાનની. ધ્રુવજીનો આ ભાવ જાણે છે ભગવાન. અને ભગવાન ધ્રુવજીના જમણા હોઠના આવી રીતે ગાલ ઉપર પોતાનો વેદમય શંખ જે છે એનો સ્પર્શ કરે છે. એના દ્વારા સંપૂર્ણ વેદોનું જ્ઞાન ધ્રુવને આપે છે. એટલે ધ્રુવજીએ 12 શ્લોકમાં સુંદર આવી રીતે સ્તુતિ કરેલી છે. તો યોંતઃ પ્રવિશ્ય, મારી વાણી હકીકતમાં સૂતેલી હતી, સૂઈ ગઈ હતી એટલે અવાક બની ગઈ હતી. અથવા તો હું પહેલાં જ્યારે મહેલમાં રહેતો હતો ત્યારે મારી વાણી સંસારના વિષયોનું જ કીર્તન કરતી હતી, એની જ વાતો કરતી હતી. સંસારની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, આ આવું છે, આ આવું છે, આ આવું છે, એમ કરીને સંસારની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિનું કીર્તન કરતી હતી અને માટે સૂતેલી હતી. યોંતઃ પ્રવિશ્ય મામ વાચમ ઇમામ પ્રસુપ્તામ, પ્રસુપ્ત હતી, સારી રીતે સૂઈ ગઈ હતી. પરંતુ ભગવાને હવે આ વેદમય શંખના સ્પર્શ દ્વારા મારી વાણીને સંજીવિત કરી છે. પુનઃ ચિન્મય બનાવી દીધી છે. મારા પ્રાણ, હસ્ત, ચરણ, શ્રવણ, ત્વક, મારા પ્રાણને, હાથને, ચરણને, શ્રવણ એટલે કે કાન,
મારા ત્વચા વગેરે બધા ઇન્દ્રિયો અને પ્રાણ, મન, બુદ્ધિ આ બધાને ભગવાને સંજીવિત કરી છે, એટલે કે દિવ્ય બનાવી દીધી છે, ચિન્મય બનાવી દીધી છે. તો આ પ્રમાણે ભગવાનનો જે અનુગ્રહ છે, ભગવાનના અનુગ્રહ વગર આ વાણી કશું જ ઉચ્ચારણ કરી શકે નહીં. સૂઈ ગયા હોઈએ ત્યારે કંઈ બોલી શકતા નથી, તો ભગવાનનો અનુગ્રહ જાગ્રતમાં પાછા જાગીએ ત્યારે આટલું બોલી શકીએ છીએ, મન દ્વારા વિચારીએ છીએ, સંકલ્પો કરીએ છીએ, બુદ્ધિ દ્વારા નિર્ણય લઈએ છીએ. આ બધું જ ભગવાનની કૃપા છે. પણ ઈશ્વરની કૃપા જે છે એની નોંધ લેવી જોઈએ અને એનો સંતોષ પણ રોજ માનવો જોઈએ. રોજ સૂતી વખતે ભગવાન તમે જે દિવસ પસાર કર્યો એ બરોબર મારા માટે જેવો થવો જોઈતો હતો પસાર એવો જ થયો છે. એટલે એક સંતોષ, ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી પણ સંતોષ, ભગવાનને આપણે વળતો ઉપકાર જાણે કે ભગવાન તમે જે કર્યું છે ને બધું બરોબર છે. કોઈ ચિત્રકારે ચિત્ર દોર્યું હોય અને એમાં આપણે ભૂલો બતાવીએ, જો આમાં આ બરોબર નથી, આવી રીતે ના હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, તો પછી એ ચિત્રકારને આપણે ગમીએ? એટલે એની ભૂલો બતાવીએ ને તો ચિત્રકારને આપણે ના ગમીએ. પરંતુ આ જગતરૂપી ચિત્ર જેણે આખું દોરેલું છે, જેના હાથમાં છે, જેના નિયંત્રણમાં છે, એમાં વળી ભૂલો બતાવીએ ભગવાનને તો પણ ના ગમે. એટલે ભગવાન તમે જે કરેલું છે યોગ્ય જ છે, મારું સંપૂર્ણ જીવન આપની કૃપા જ છે. આવું ભગવાનને આપણે દરરોજ સૂતી વખતે રાત્રે કહીએ કે ઈશ્વરની કૃપાની આપણે નોંધ લઈએ. ઈશ્વરની કૃપાથી જ આ વાણી બોલી શકે છે, મન આંખ જોઈ શકે છે, મન વિચારી શકે છે. એટલે કેટલી મોટી સંપત્તિ છે આપણી પાસે. દરેકે દરેક ઇન્દ્રિયો, અંગ બધા કાર્યરત છે. કાર્યરત છે ઉપરાંત ભગવદ સેવામાં જોડાયેલા છે. ક્યાંય કંઈક મન ફટકી જાય અને બીજે બધે ક્યાંક રખડે એના કરતાં આવી રીતે સવાર સાંજ સત્સંગ, ગુરુભક્તો વગેરેની સાથે એ સત્સંગનો લાભ લઈ રહ્યા છે. એ ઈશ્વરની મહાન કૃપા છે. ઈશ્વર કૃપા કરે તો ધન, સંપત્તિ, સ્વજનો બધું પ્રાપ્ત થાય. પરંતુ ઈશ્વરની સાચી કૃપા કઈ કહેવાય? ઈશ્વરની સાચી કૃપા સત્સંગ વગેરે દ્વારા આપણને ખબર પડે. ઈશ્વર કૃપાની આપણે નોંધ લઈ શકીએ ને ઈશ્વર કૃપાથી આપણે સંતુષ્ટ થઈ શકીએ. એટલે જે કંઈ છે ઈશ્વરની કૃપા છે એવી રીતે આપણે સંતોષ પણ માનવો જોઈએ. અખિલ શક્તિધર, અહીંયા ભગવાનને ધ્રુવ કહે છે, ભગવાન તમે સંપૂર્ણ શક્તિના ધારણ કરનારા છો. સર્વ જીવોમાં જે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ છે એના મૂળભૂત સ્ત્રોત આપ જ છો. અખિલ શક્તિધર, આપણા સર્વમાં જે કંઈ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ છે બધું પરમાત્માની કૃપા છે, પરમાત્માનો અનુગ્રહ છે, એની જ અભિવ્યક્તિ છે. તો એવા ભગવાન પુરુષાય તુભ્યમ, પુરુષનો અર્થ છે પૂર્ણ પુરુષોત્તમ. તો પુરુષોત્તમ જે 15મા અધ્યાયમાં ભગવાને કીધું, ક્ષર અને અક્ષર પુરુષથી પણ જે અતીત છે, સર્વના હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે છે એવા ભગવાનને. એટલે ભગવાન કોને કહેવાય? ષડ ઐશ્વર્ય સંપન્ન હોય અને ભગવાન કહેવાય. 6 ભગ ધરાવે છે સંપૂર્ણ માત્રામાં, એ ભગવાન છે. તો કયા 6 ભગ હોય? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ વૈરાગ્યસ્યાદ મોક્ષસ્ય ષण्णां ભગ ઇતિ રણ. ભગવાન કોને કહેવાય? સંપૂર્ણ ઐશ્વર્ય જેમનું છે, સંપૂર્ણ સામર્થ્ય જેમનું છે, સંપૂર્ણ ઐશ્વર્ય સમગ્રસ્ય ધર્મ, સંપૂર્ણ ધર્મનું જ્ઞાન જેમને છે. થોડું ઘણું ધર્મનું જ્ઞાન આપણને હોય, ભીષ્મ પિતામહને થોડા ઘણા ધર્મનું જ્ઞાન હોય. સંપૂર્ણ ધર્મનું, ધર્મ એટલે કયા સંજોગોમાં કઈ વ્યક્તિ માટે, કયા દેશ અને કાળમાં શું ધર્મ છે. એટલે ધર્મ હંમેશા ઇન્ટરપ્રિટેશન એટલે કે સબ્જેક્ટિવ છે. કયા દેશમાં, કયા કાળમાં, કઈ વ્યક્તિ માટે શું ધર્મ છે ને એ આચાર્યો આપણને સમજાવે. એટલે આ જેમ ભારત દેશ હોય તો ભારત દેશની જે આબોહવા છે એમાં અમુક પ્રકારનો ધર્મ હોય. હવે એન્ટાર્કટિકા અને એવી રીતે જે બરફના જ પ્રદેશો છે જ્યાં કોઈ વનસ્પતિ જ ઉગતી ના હોય, ત્યાં પોતાનું જીવન કઈ રીતે ચલાવવું, તો ત્યાં ધર્મની વ્યાખ્યા જુદી થાય. કયો આહાર લેવો વગેરે બધું ધર્મ. પછી ત્યાં અહિંસા પરમો ધર્મ એવી રીતે ન ચાલે. એટલે દેશ, કાળ અને વ્યક્તિ પ્રમાણે ધર્મની વ્યાખ્યા જુદી જુદી અવસ્થા પ્રમાણે. નાના બાળક માટે જુદા ધર્મો હોય, યુવાન માટે જુદા ધર્મો હોય, વૃદ્ધ માટે જુદા ધર્મો હોય. એ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર દરેકના ધર્મો છે.
એટલે આપણો જે ધર્મ છે ને, એટલે આચાર્યો સમજાવે છે કે આપણો ધર્મ સનાતન ધર્મ છે, વૈદિક ધર્મ છે, અથવા તો સમજવા માટે આપણો ધર્મ વર્ણાશ્રમ ધર્મ છે. આપણે હિન્દુ ધર્મના છીએ એટલે શું? આપણો ધર્મ વર્ણાશ્રમ ધર્મ છે. વર્ણ અને આશ્રમ પ્રમાણે આપણે આપણા માટે આચાર્યોએ ભગવાને કર્તવ્યોનું વિધાન કરેલું છે. એટલે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. વર્ણાશ્રમ વ્યવસ્થા વગેરેનું જે હેતુથી ભગવાને એનો ઉપદેશ કરેલો, વર્ણ વ્યવસ્થા એટલે આખી સામાજિક વ્યવસ્થા, અને આશ્રમ વ્યવસ્થા એટલે વ્યક્તિગત વ્યવસ્થા. એટલે વર્ણાશ્રમ વ્યવસ્થાથી આખા જગતમાં અને વ્યક્તિગત બંનેને લાભ મળે ને એવું મોડેલ, એવી વ્યવસ્થા ભગવાને સર્જેલી હતી. એટલે આપણો ધર્મ છે વર્ણાશ્રમ ધર્મ. તો એ પ્રમાણે એની વ્યાખ્યા કરે. ધર્મનો ઉપદેશ પણ ભગવાને જ આપેલો છે, અને ધર્મ પ્રમાણે કર્તવ્ય જે પાલન કરીએ એનું સામર્થ્ય પણ ભગવાને જ આપણને આપેલું છે. એટલે અખિલ શક્તિધરઃ, ઈશ્વરે આજ્ઞા આપી છે, અને માટે જ આ સેવા વગેરે કંઈ પણ આપણે જે કરતા હોઈએ, માતા તરીકેનું, પિતા તરીકેનું જે કંઈ પણ કર્તવ્ય હોય એ ઈશ્વરે આજ્ઞા આપેલી છે. ઈશ્વરે જ સામર્થ્ય આપેલું છે, ઈશ્વરે જ એની ઈચ્છા શક્તિ આપણામાં આપેલી છે, અને એ કર્તવ્ય પાલન સૌથી શ્રેષ્ઠ રીતે કઈ રીતે થાય એ સૂઝ પણ આપી છે. માટે એ કર્તવ્ય આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરીએ તો આપણે ઈશ્વરના ભક્ત કહેવાઈએ. ભક્ત એટલે કંઈક સમર્પણ કરવા માટે જે ઉત્સાહિત છે, કંઈક ને કંઈક આપવા માગે છે. વ્રજવાસી એને કહેવાય કે જે કૃષ્ણ ભગવાનને કંઈક ને કંઈક સમર્પણ કરવા માગે છે. તેવી રીતે વ્રજવાસી ભક્તોની જેમ આપણે બધા ભક્તો ગુરુજીને, ભગવાનને કંઈક ને કંઈક આપણું જે કંઈ પણ સમય હોય, જે કંઈ પણ સૂઝ હોય, કળા હોય, એ બધું આપણે સમર્પિત કરીએ તો એમની શ્રેષ્ઠ આરાધના થઈ કહેવાય. અખિલ શક્તિધરઃ સ્વધામના, પોતાના ચૈતન્ય સ્વરૂપથી, સ્વધામ, ધામ એટલે સ્વરૂપ, પોતાના સ્વરૂપે જ ભગવાન આ સર્વ આપણને આવી રીતે શક્તિ પ્રદાન કરે છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ. તો આ પ્રમાણે ધ્રુવજીએ એ નોંધ લીધી કે મારી વાણી પહેલાં અવાક થઈ ગઈ હતી, સૂતેલી હતી, અને ભગવાન આપના અનુગ્રહથી જ એ આવી રીતે આ સુંદર સ્તુતિ બોલી શકે છે. જે કંઈ પણ છે જગતમાં એ ભગવાનની શક્તિ જ છે, ભગવાનનો અનુગ્રહ જ પ્રગટ થઈ રહ્યો છે. અને પછી બીજા શ્લોકમાં કહે છે, એકસ્ત્વમેવ ભગવન્નિદમાત્મશક્ત્યા માયાખ્યયોરુગુણયા મહદાદ્યશેષમ સૃષ્ટ્વાનુવિશ્ય પુરુષસ્તદસદ્ગુણેષુ નાનેવ દારુષુ વિભાવસુ વદ્વિભાસી. અખિલ શક્તિધરઃ, ભગવાન એકલા હોય અને બધા જીવોના આવી રીતે કાન, આંખ, નાક બધાને અનુગ્રહિત કરે, સંજીવિત કરે, એ કઈ રીતે? તો એ ભગવાન અહીંયા ધ્રુવ અહીંયા કહે છે, એકસ્ત્વમેવ, ભગવાન તમે તો એક રૂપ જ છો, નિરાકાર છો, માટે સર્વવ્યાપક છો. છતાં પોતાની ભગવાન નિદમ આત્મશક્ત્યા, પોતાની આત્મશક્તિ, માયા વગેરે જે છે એના સત્વ, રજસ, તમસ વગેરે એ ત્રણ ગુણોથી, ઉરુગુણયા એટલે સત્વાદી ત્રણ જે ગુણો છે એના વડે સૃષ્ટવા અનુવિશ્ય, જગતનું સર્જન કરીને જગતમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કઈ રીતે કરે છે? આપણા સર્વના હૃદયમાં પ્રવેશ કરેલો છે. એટલે જે કંઈ પણ સંપૂર્ણ જગત એ પણ ભગવાનનો અવતાર છે. આપણે પણ ભગવાનનો અવતાર જ કહેવાઈએ. ભગવાનના કેટલા બધા અવતારો થયા છે. આધ્યાત્મિક અવતાર, આધિભૌતિક અવતાર અને આધિદૈવિક અવતારો ભગવાનના ઘણા બધા થયા છે. આધિદૈવિક અવતારો, આ સૂર્ય છે, ચંદ્ર છે, આ બધા જે કુદરતી પરિબળો જે છે, અગ્નિ, પૃથ્વી, આ બધા આધિદૈવિક અવતાર કહેવામાં આવે છે. અવતારનું પ્રયોજન શું હોય? કંઈકનું પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ. જે સજ્જનો છે એના ઉપર, ભક્તો ઉપર કૃપા કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. તો બધા લોકો ઉપર અનુગ્રહ, ઉપકાર કરવા માટે ભગવાન આધિદૈવિક અવતાર ધારણ કરેલા છે. અધિભૂત અવતારો એટલે સંપૂર્ણ જગત જે આપણને દેખાય છે એ અધિભૂત અવતાર છે ભગવાનનો. અને આધ્યાત્મિક અવતાર આપણામાં આપણે બોલીએ ત્યારે વક્તા કહેવાઈએ, માતા, પિતા વગેરે રૂપે જે આપણી ઓળખ છે ને એ પણ ભગવાનનો અવતાર જ છે.
એટલે માયાખ્યા ઉરુગુણયા, ભગવાન પોતાની સંકલ્પ શક્તિથી, અચિંત્ય શક્તિથી એક હોવા છતાં અનેકવિધ વિશેષ રૂપે અવતાર ધારણ કરે છે. તદ અસદ્ગુણેશુ નાના ઇવ દારૂષુ, દારૂ એટલે લાકડું, જેમ ભઠ્ઠીમાં લાકડા તપતા હોય, ઘણા લાકડા નાના હોય, ઘણા મોટા હોય, ઘણા ગોળાકારના હોય, ઘણા ચોરસ હોય, તો દરેકમાં ઈંધણ જે અગ્નિ છે એ કેવી રીતે પ્રવેશ કરે અને મોટા લાકડામાં મોટા સ્વરૂપે રહે, ગોળમાં ગોળ સ્વરૂપે રહે, ચોરસમાં ચોરસ સ્વરૂપે રહે. એટલે અગ્નિ પોતે એક છે, નિરાકાર છે, છતાં પણ દરેક લાકડામાં કેવી રીતે પ્રવેશ કરીને વ્યાપ્ત થઈને રહેલો છે, એમ એવી જ રીતે પરમાત્મા એક છે, નિરાકાર છે, ચૈતન્ય સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને છતાં પણ આવા અનંત જીવોમાં એ પ્રગટ થાય છે, પ્રવેશે છે, સર્જન કરીને અંદર પ્રવેશે છે, અનુગૃહિત કરે છે સર્વને. એટલે ભગવાન ધ્રુવજી અહીંયા ભગવાન એક હોવા છતાં પણ અનેકતા જે છે એ ભગવાનનો અનુગ્રહ જ છે. ભગવાન એક છે તો આટલી બધી વિવિધતાઓ, વિષમતાઓ કેમ છે? તો જેટલી પણ અનેકતા, વિવિધતા છે ને એ એકની વિભૂતિ છે, એકનો મહિમા છે. સંપૂર્ણ જગતની વિવિધતા વગેરે જે છે એને મહિમા કે વિભૂતિ કહેવામાં આવે છે ભગવાનની. એટલે નાના એટલે અનેક પ્રકારે એક જ હોવા છતાં અનેક રૂપે ભાસવું એ ભગવાનની વિભૂતિ છે, મહિમા છે. આ રીતે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે ભગવાન ધ્રુવજી. એટલે અગ્નિ જેમ વીજળીની વિભૂતિ કે મહિમા શું કહે, વીજળીની સ્તુતિ કરવી હોય તો કેવી રીતે કરાય? કે હીટરમાં વીજળી ગરમ પાણી વગેરે રૂપે રહે છે, એસીમાં ઠંડા રૂપે, દરેક ઉપકરણોમાં જુદી જુદી રીતે અભિવ્યક્ત થાય છે. એક જ વીજળી છે, પોતે નિરાકાર છે, એક છે, અને છતાં જેવું માધ્યમ હોય, જેવી ઉપાધિ હોય, જેવું ઉપકરણ હોય એ પ્રમાણે આપણે વાહનો વગેરેમાં ગતિશક્તિ રૂપે વીજળી આવી રીતે અભિવ્યક્ત થાય છે. ઇલેક્ટ્રોનિક જે બધા વેહિકલ છે એમાં કેવી રીતે ઇલેક્ટ્રિસિટી છે એ ગતિશક્તિ રૂપે અભિવ્યક્ત થાય છે, કાઇનેટિક એનર્જી વગેરે. તો ઉર્જા અને એક હોવા છતાં અનેક રૂપે એ પ્રગટ થતી હોય છે. એમ જ ભગવાન એક હોવા છતાં, નિરાકાર હોવા છતાં આ બધા અનેકતા, વિવિધતા, વિષમતા રૂપે પ્રગટ થતા હોય છે. એ પ્રમાણે અહીંયા બીજા શ્લોકમાં પણ ભગવાનની આ રીતે વિભૂતિ છે એ રીતે સ્તુતિ કરેલી છે. જે પણ આપણને અનેકતા દેખાય છે એ ઈશ્વરની શેના માટે એક હતા, તો શેના માટે ભગવાને અનેકતાનું સર્જન કર્યું. એટલે આચાર્યો સમજાવે છે, જે એકમાં જ નિષ્ઠ છે, સુખદેવજી વગેરે જે બધા જ્ઞાનનિષ્ઠ યોગીઓ હતા, કે જે યોગીશ્વર વગેરે કહેવાય, એટલે કે જેમને સ્ત્રી પુરુષનો પણ ભેદ નહોતો, એટલી એમની બ્રહ્મનિષ્ઠા હતી. અને છતાં પણ વેદ વ્યાસજીના જે 2 શ્લોકો છે ભાગવતના, એ સાંભળીને ભગવાનના ગુણોમાં આકર્ષાઈ ગયા હતા. બરહાપીડમ વગેરે બધું ભગવાનનું સુંદર જે વર્ણન છે એ સાંભળ્યું, અને ભગવાનનું કરુણામય, દયામય જે સ્વરૂપ છે, અહોબકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા પાયયદપ્ય સાધ્વી. બકાસુરની બેન અસાધ્વી, હકીકતમાં તો આવી રીતે અસુર હતી, પણ છતાં પણ ભગવાને જિગાંસયા મારવા માટે આવી હતી, અને છતાં પણ એમને ધાતૃચિતામ ગતિમ લેભે, છતાં પણ એને ધાત્રીને ઉચિત ગતિ ભગવાને આપી. કોવા દયાલું શરણમ વ્રજેમાં, એવો કોણ બીજો દયાળુ હોય જેની આપણે શરણ સ્વીકારીએ. તે પ્રમાણે આ 2 શ્લોક હતા. શુકદેવજી જેવા શુકદેવજી પણ આવી રીતે ભગવાનમાં ના ગુણોમાં, ભગવાનના સ્વભાવમાં મોહિત થઈ ગયા, અને ભાગવત કથાનું આવી રીતે અધ્યયન કરવા માટે વેદવ્યાસજી પાસે આવી ગયા છે. ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ, ભગવાનને કહીએ તમે એક હતા, નિરાકાર હતા, તો આટલી બધી અનેકતાઓ બધી સર્જી છે કેમ? આ જગત સર્જ્યું એટલે અમારે જુઓ ને કેટલા બધા કર્તવ્યોને બધું કરવું પડે છે. ભગવાન ઊંઘો ને છાનામાના, આપણું જગત સર્જીને અમારા માટે આટલું બધું કેમ એ ઊભું કરો છો બધું? તો ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. ભગવાન એક હોય ને એના કરતાં અનેકતા રૂપે પ્રગટ થાય ને તો ભક્તિ કરવાનો આપણને અવસર મળે. ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ, ભક્તિ કરવા માટે ભગવાને આટલા બધા અવતારો ધારણ કરેલા છે. અદ્વૈતાદપી સુંદરમ, એ અદ્વૈત ભગવાન એકલા હોય ને એના કરતાં પણ
આપણે ભક્તિનો અવસર મળે છે ને એ વધારે સુંદર છે. એવી રીતે ધ્રુવજી બહુ સુંદર. ભક્તો એને કહેવાય જે ભગવાનના પક્ષે કંઈક બોલે, પક્ષપાત લે. ભગવાન આને કોઈક પૂછે આવું કેમ કરો છો એટલે ભગવાનને જવાબ આપવા ના દે, અને ભગવાનને જવાબ આપવા ના દે ને પોતે એનું સમાધાન કરી, એને વકીલાત કરી કહેવાય. વકીલો કેવા હોય? આપણા પક્ષે દલીલો રજૂ કરે. એવી તો ભક્તો વકીલો છે ભગવાનના. કે ભગવાન ઉપર કંઈ આળ આવે કે ભગવાન આવું કેવું જગતનું સર્જન કર્યું, ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ, આવી રીતે ભાઈ ભક્તિ કરવા માટે જગતનું સર્જન કર્યું છે. તો આમાં ભગવાનના જઠરમાં ઊંઘી જ રહ્યા હોત આપણે બધા, તો મુક્તિ કઈ રીતે થાય, ભક્તિ કઈ રીતે કરી શકાય? એટલે ભક્તિ કરી શકીએ, ભગવાનના ગુણગાન ગાઈ શકીએ, પવિત્ર થઈ શકીએ, નિષ્કામ પુણ્ય પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે ભગવાને આવી રીતે જગતનું સર્જન કરેલું છે. નિજમાત્મ શક્ત્યા, પોતાની સંકલ્પ શક્તિ વડે જ સંપૂર્ણ જગતનું સર્જન કરેલું છે. મહદાદ્ય શેષમ જે શબ્દ છે એટલે સંપૂર્ણ જગતનું ભગવાને સર્જન કરેલું છે સંકલ્પ શક્તિ વડે. એટલે શાસ્ત્રોમાં આપણે ભાગવતમાં પણ વિરાટ પુરુષનું વર્ણન આવે છે. સામાન્ય રીતે જે પૂજા વગેરે કરવામાં આવતી હોય તેમાં પુરુષ સુક્તમ, નારાયણ સુક્તમ, સહસ્રશીર્ષા પુરુષ, સહસ્રાક્ષ, સહસ્રપાદ, એટલે વિરાટ પુરુષનું ભગવાનનું, એટલે ધ્રુવે ભગવાનના જે વિશ્વરૂપ છે ને એ વિરાટ સાથે ઐક્ય સાધેલું, અને એટલે સમષ્ટિ પ્રાણ ધ્રુવે કુંભક કર્યો, શ્વાસ રોક્યા ને તો આખા વિરાટ પુરુષના શ્વાસ થંભી ગયા હતા. એટલે ધ્રુવે ભગવાનની વિશ્વ મૂર્તિનું ધ્યાન કરેલું છે, વિરાટ સ્વરૂપનું. વિરાટ સ્વરૂપનું વર્ણન ભાગવતમાં પણ ઘણી વખત આવેલું છે. વિરાટ પુરુષનું મસ્તક સ્વર્ગ છે, પૃથ્વી એમના ચરણ છે. આપણે વિષ્ણુ સહસ્રનામ બોલીએ ત્યારે ઘણા જે સાઉથના કર્ણાટક વગેરે સાઈડના જે લોકો છે વિષ્ણુ ભગવાનના ભક્તો, એ થોડા વધારે ધ્યાન શ્લોકો બોલતા હોય છે. જે ઇન્ટરનેટ ઉપર શુભલક્ષ્મી વગેરેના જે આવે છે વિષ્ણુ સહસ્રનામનું ચેન્ટિંગ, ભૂષ્પાદો યસ્ય નાભિર્વ્યદ સુરનિલશ્ચંદ્ર સૂર્ય ઉચ નેત્રે વગેરે ધ્યાન શ્લોકો છે. એ સૂર્ય અને ચંદ્ર ભગવાનના નેત્ર છે, પૃથ્વી ભગવાનનું ચરણ છે, અંતરિક્ષ ભગવાનનું ઉદર છે, સ્વર્ગ ભગવાનનું મસ્તક છે, સમુદ્ર જે છે એ ભગવાનની બસ્તી છે, અને એટલે આ પ્રમાણે અગ્નિ ભગવાનનું મુખ છે. બધું આવી રીતે આખું જગત ભગવાનના અંગ છે, વિભૂતિ છે. આવું વિરાટ પુરુષનું ધ્યાન ધ્રુવ કરી રહ્યા હતા. વિરાટ પુરુષ એટલે એ જ મહદાદિ અશેષમ, જે ભગવાને સંકલ્પ શક્તિ વડે સમગ્ર જગતનું સર્જન કરેલું છે એનું ધ્રુવ ધ્યાન કરી રહ્યા હતા, અને એ રીતે ભગવાનની સ્તુતિ કરે છે. વિરાટ પુરુષની સ્તુતિ એટલે ભગવાનની એકરૂપ ભક્તિ આપણે સૌ સવારે કરીએ જ છીએ, દેવાલયમાં, મંદિરમાં આવી રીતે આરાધના કરીએ છીએ. એકરૂપ ભક્તિ પણ હોવી જોઈએ. પછી વિશ્વરૂપ ભક્તિ, જે આવી રીતે ધ્યાન કે ઉપાસના કરવાની હોય. સમગ્ર જગત રૂપે ભગવાન પ્રગટ થયા છે. વિશ્વરૂપ દર્શન 10મો અધ્યાય અને 11મો અધ્યાય, વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગ. વિભૂતિ યોગ એટલે જગતમાં ભગવાનના દર્શન કરવા. એટલે સ્થાવરાણામ હિમાલય, પાંડવાનામ ધનંજય. તો જગતની જે વૃક્ષો છે તો એમાં આવી રીતે વડ જ્યાં જ્યાં દેખાય તો એ રૂપે જે પીપળના વૃક્ષ રૂપે ભગવાન જ છે, એમાં ભગવાનનો વાસ છે. ગાય જે છે, નદી છે, પર્વત છે, આ બધી ભગવાનની વિભૂતિના દર્શન છે. એ રૂપે આપણે ભગવાનની નોંધ લઈ શકીએ છીએ, ભગવાનની પૂજા કરી શકીએ છીએ. કે આપણા માટે ગોવર્ધન જે છે એ ખાલી કોઈ પર્વત નથી, સાક્ષાત ભગવાનનું રૂપ છે. કૈલાસ જે છે શિવલિંગ છે, સાક્ષાત શંકર ભગવાન જ છે. એ રીતે સાઉથમાં જે અરુણાચલમ કહેવાય છે એ પણ સાક્ષાત શંકર ભગવાન જ બિરાજે છે. એવી રીતે જ એની પૂજા થતી હોય છે. તો એટલે વિશ્વરૂપે ભગવાનનું ધ્યાન કરીએ, એમાં વિભૂતિ યોગ અને વિશ્વરૂપ દર્શન યોગ. તો જગતમાં ભગવાનના દર્શન કરી અને વિભૂતિ યોગ કીધેલો છે. અને ભગવાનમાં જગતના દર્શન કરીએ એટલે ભગવાનમાં મસ્તક જે છે એ સ્વર્ગ છે. એટલે ભગવાનમાં વિરાટ પુરુષમાં આપણે જગતના દર્શન કરીએ. પૃથ્વી એ ભગવાનના ચરણ છે, એટલે ભગવાનના ચરણમાં પૃથ્વીની ભાવના કરી.
તો એ રીતે વિશ્વરૂપ દર્શન એટલે ભગવાનમાં જગતના દર્શન કરવા. આ બંને આપણે એનાથી અંતઃકરણ હૃદય જે છે આપણું બહુ જ જલ્દીથી શુદ્ધ થતું હોય છે. અને પછી આગળનો શ્લોક છે, એટલે સંપૂર્ણ જગત રૂપે પ્રગટ થયા છે. ઇન્દ્ર વરુણ વગેરેનું સામર્થ્ય, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ પણ ભગવાનની જ છે, એવું પહેલા 2 શ્લોકમાં ધ્રુવે સમજાવ્યું. અને પછી કહે છે કે ખાલી દેવતાઓની જ નહીં, બ્રહ્માજીને પણ આ જગત સર્જન વગેરે કરવાનું જે જ્ઞાન છે અને જગત સર્જન કરવાનું સામર્થ્ય જે છે એ પણ ભગવાન તમે જ આપેલું છે. એટલે 3જા શ્લોકમાં કીધું, ત્વદ્દત્તયા વયુનયેદમચષ્ટ વિશ્વં સુપ્ત પ્રબુદ્ધ ઇવ નાથ ભવત પ્રપન્નઃ તસ્યાપવર્ગ્ય શરણં તવ પાદમૂલં વિસ્મર્યતે કૃતવિદા કથમાર્તબંધો. ભગવાનને સંબોધન કરે છે, હે આર્તબંધો. એટલે એ આર્તબંધુ, આર્ત ભક્તોના જે બંધુ છે એવા ભગવાનને અહીંયા સંબોધન કરે છે. તો આર્તબંધુ, અને પછી જે 3જી લીટીમાં છે, આપવર્ગ્ય શરણમ તવ પાદમૂલમ. આપનું ચરણ કમળ જે છે એ આપવર્ગ્ય શરણમ. આપવર્ગ્ય એટલે જીવન મુક્ત મહાત્માઓ, ગુરુજનો વગેરે જે છે, જે આવી રીતે જીવન મુક્ત સંતો મહાત્માઓ છે એમનું શરણ છે. અપવર્ગ આપનારું. અપવર્ગ એટલે મોક્ષ, નિશ્રેયસ જેને કહેવાય, જે અર્જુને માગણી કરી હતી, યસ શ્રેયશ્ચાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. અપવર્ગ જે કહેવાય છે, બહુ સુંદર શ્લોક છે. પફ બભમ. પવર્ગ કોને કહેવાય? જે પફ બભમ, આપણા કક્કો બારાકડીનો છે. જે પવર્ગ પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુતા. શંકર ભગવાન માટે, શંકર ભગવાન મોક્ષ પ્રદાતા છે, એના માટે એમના માટે શ્લોક ભક્તો કહે છે. પિનાક એટલે ધનુષ્ય, ફણી એટલે પ ફ બ ભ મ. 5 વસ્તુઓને ભગવાન ધારણ કરે છે. એટલે પ વર્ગને ધારણ કરનારા ભગવાન શંકર છે. પિનાક છે, પછી ફણી, ફણીધર એટલે સર્પ ધારણ કરે છે. પછી પ ફ બ, બ એટલે બાલે, પ ફ બ, બ માં શું આવે છે? પ ફ બાલ ચંદ્રમા. ભગવાન જે મસ્તક ઉપર બીજનો ચંદ્રમા ધારણ કરે છે. બાલ પ્રદેશમાં ગંગાજીને ધારણ કરે છે. મંદાકિની એટલે મંદાકિની માં. એ પ્રમાણે જે અપવર્ગ રચિતા મૂર્તિ અપવર્ગ દદાતુનઃ. અમને અપવર્ગ એવો મોક્ષ આપો, એવું શંકર ભગવાનની સ્તુતિ કરનારા ઘણા ભક્તો છે. તો અપવર્ગ્ય શરણમ તવ પાદમૂલમ. ભગવાનનું પાદમૂલમ, ચરણ કમળ જે છે એ અપવર્ગ્ય શરણમ, જીવન મુક્તો જે જીવન મુક્ત જે મોક્ષ પામેલા છે, શુકદેવજી ને બધા જે કંઈ જ્ઞાનનિષ્ઠા બધા સંન્યાસીઓ છે, અવધૂત છે, જે બધા આવી રીતે મહાત્માઓ છે એમનું શરણ છે. એટલે આ બધા જીવન મુક્ત મહાત્માઓ છે, છતાં પણ આપના ચરણ કમળનો જ આશ્રય લે છે, આપના ચરણ કમળનું જ શરણ ગ્રહણ કરે છે. આપવર્ગ્ય શરણમ તવ પાદમૂલમ વિસ્મર્યતે કૃતવિદા કથમાર્થ બંધો. એ જીવન મુક્ત મહાપુરુષો પણ આપની ભક્તિ કરે છે, આપના ચરણ રજનો જ આશ્રય લે છે, અને એટલા માટે એ કૃતજ્ઞ છે. પોતાના ઉપર જે ઉપકાર થતો હોય એને યાદ કરે, એને કૃતજ્ઞ કહેવાય. ને કૃતજ્ઞ એટલે જે ઉપકાર થયો હોય એને ભૂલી જાય, એની નોંધ ન લે. તો વિસ્મર્યતે કૃતવિદા. તો જીવનમુક્ત મહાપુરુષો પણ તમારા અનુગ્રહની નોંધ લે છે, એ પણ આપને વિસ્મૃતિ નથી કરતા, એટલે કે આપને ભૂલી નથી જતા. એવા તમે આર્તબંધુ છો. તો આર્તબંધુ એટલે શરણ્ય. કોનું શરણ આપણે સ્વીકારવું જોઈએ? તો ભગવાનનું શરણ સ્વીકારીએ તો ભગવાનમાં શરણ્ય હોવાની યોગ્યતા છે ખરી? જેનું શરણ સ્વીકારીએ, જેની પાસે આપણે મદદ માગીએ, એનામાં મદદ આપવાનું કંઈક સામર્થ્ય વગેરે છે ખરું? એટલે એકમાત્ર એવી શક્યતા, સંભાવના ભગવાનમાં જ છે. શરણ થવાની, શરણ્ય બનવાની સંભાવના એકમાત્ર ભગવાનમાં છે. કઈ રીતે? તો શરણ્ય બનવા માટે જે આપણી શરણે આવે છે એની જરૂરિયાતને, એની મુશ્કેલીને સમજવી પડે સૌથી પહેલાં.
આપણને એટલે કોઈ શેઠ હોય અને નોકર જે કે મને આવી રીતે તાવ આવે છે ગમે તે કહે, અને એની જરૂરિયાત ને એની મુશ્કેલીને સૌથી પહેલાં સમજવી પડે. એટલે ભગવાન શરણ્ય છે, શરણે આવનારની જરૂરિયાત અને મુશ્કેલીને બરોબર સમજે છે. શરણાગત માટે સહાનુભૂતિ ધરાવે છે, સંવેદનશીલતા ધરાવે છે. સંવેદનશીલતા ના હોય તો મદદ ના કરી શકે, શરણ ન આપી શકે. એટલે સૌથી પહેલાં જરૂરિયાતને સમજે છે. શરણાગત ભક્તની સહાનુભૂતિ સંવેદનશીલતા ધરાવે છે. શરણાગતના દુઃખથી દ્રવે છે. મહાત્માઓનું હૃદય કેવું હોય છે? ભક્તોના દુઃખથી દ્રવી જાય, આર્દ્ર બની જાય. એવી રીતે ભગવાનનું હૃદય પણ આવી રીતે દુઃખથી દ્રવે, ભક્તો ઉપર કૃપા કરે અને એમનું હિત કરે, એમનું ત્રાણ કરે. જે જોઈતું હોય ઈષ્ટ હોય એ આપે, અનિષ્ટ જે છે એનાથી દૂર કરે. એટલે બધું ભક્તોનું ત્રાણ કરવાની, એમની જે મુશ્કેલી છે એને દૂર કરવાની, સમજવાનું જ્ઞાન હોવું જોઈએ, ઈચ્છા હોવી જોઈએ, અને એ દૂર કરવાનું સામર્થ્ય પણ હોવું જોઈએ. એટલે શરણ્ય થવાનું, આર્ત બંધો કહીને ધ્રુવ ભગવાનને કહે છે, ભગવાન એકમાત્ર આપ જ આર્ત બંધુ છો, એટલે કે શરણ્ય છો. શરણ્ય એટલે વિશ્વસનીય ભરોસો. મનુષ્ય જન્મે ને, બાળક જન્મે ત્યારથી એને વિશ્વસનીય ભરોસો એની શોધમાં હોય છે. ગમે ત્યારે કંઈક જીવડું વગેરે આવી જાય તો તરત માના પાલવમાં આવી રીતે માને ખોળામાં જતો રહે કે માં છે ને ત્યાં સુધી મને આ જે બંદો કે ગમે તે જીવડું આવ્યું છે એનાથી મારી રક્ષા કરશે. એટલે જ્યાં સુધી માં એટલે નાનું છે ને બાળક ત્યાં સુધી એના માટે માં એ ભગવાન છે. ગમે ત્યાંથી માં મારું રક્ષણ કરે છે. માના ખોળામાં છું ને એટલે મને કંઈ જ હવે ચિંતા નથી, નિશ્ચિંત છે અને નિરાત અનુભવે છે. પછી ગરોળી આવે ત્યારે માં પોતે ઊભી થઈને ભાગી જાય છે. ત્યારે એવું થાય કે માં સર્વશક્તિમાન નથી, એટલે માં બધેથી ગરોળીથી મારું રક્ષણ નહીં કરી શકે. ત્યારે પછી પપ્પા આવે, સાવરણીના તે કંઈક લે અને ગરોળીને ભગાડી દે. એટલે પપ્પા જે છે ને એ સર્વશક્તિમાન છે. એટલે જાણે કે એને એવું થાય કે હવે પપ્પા ભગવાન છે. થોડું મોટું થાય પછી કંઈક પૂજાને આવડે નહીં તો આવી રીતે કંઈક દાખલો ગણતો હોય ના આવડે, મમ્મીને એટલું બધું ના ભણેલી હોય ગણિત ને ઇંગ્લિશ ને આ તે બધું, પપ્પાને પૂછે પપ્પાને ના આવડે તો પછી પોતાના જે સ્કૂલના જે શિક્ષક હોય ને એ એના માટે ભગવાન હોય. સ્કૂલના શિક્ષકે કીધું હોય કે આ વસ્તુ નહીં ખાવાની, તળેલું નહીં ખાવાનું, તો ઘરે આવીને બધું તળેલું બંધ કરી દે. આટલું નાનું બાળક હોય પણ શિક્ષક એક વાક્ય બોલે ને, સ્કૂલના પ્રાઇમરી શિક્ષક હોય તો એના પ્રમાણે જ એ જીવતું થઈ જતું હોય છે. એટલે એના માટે શિક્ષક ભગવાન થઈ જાય છે. ભગવાન એટલે શું? દરેક વખતે મારી સાથે છે, મને એમનો ભરોસો છે, વિશ્વસનીય ભરોસો. પહેલાં મા રૂપે મામા હતો, પછી પિતાજીમાં, શિક્ષકમાં, પછી ધીમે ધીમે પોતાના દોસ્તારોમાં થાય. આવી રીતે દરેકે દરેક વિશ્વાસ, શ્રદ્ધા એને બધું એવી રીતે થાય. અને પછી જીવન જીવે ત્યારે એવું ખબર પડે છે કે આ મારા જેટલા પણ સ્વજનો છે, જે કંઈ પણ મારા મેં ધન સંપત્તિ જે કંઈ પણ પ્રાપ્ત કરેલું છે એ હંમેશા મારું રક્ષણ કરનારું નથી, હંમેશા મને સાથ આપનારું નથી. એને ટકાવવા માટે, મારું બનાવી રાખવા માટે કેટલું આપણે આપવું પડે છે, સમય આપવો પડે છે વગેરે. આવું બધું સમજે ત્યારે એને ખબર પડે, જીવનના અનુભવોનું વિશ્લેષણ કરે ત્યારે ખબર પડે કે એકમાત્ર ભગવાન જ વિશ્વસનીય ભરોસો છે. સત્સંગ વગેરે દ્વારા આ વાત ઉપર જાણે કે દ્રઢ છાપ મરાઈ જાય કે ભગવાન હંમેશા આપણી સાથે છે. ઊંઘી જઈએ ને ત્યારે પણ આપણી સાથે જ છે, આપણે એમના ખોળામાં ઊંઘી જઈએ છીએ. જીવ જ્યારે વિદાય લે ને ત્યારે એક શરીર છોડીને બીજા શરીરે જેમ માં જાય એ સમય પૂરતો ભગવાનના ખોળામાં હોય છે. એટલે હકીકતમાં તો ભગવાનથી જુદો પડ્યો હતો ને એટલે જ જન્મ થયો. જ્યારે જીવ વિદાય લે છે ને ત્યારે ભગવાનથી અભિન્ન થઈ જાય છે, ભગવાનના ખોળામાં છે, ભગવાનના વિશ્વસનીય ભરોસાના એ અનુભવી રહ્યો હોય છે. એક શરીરથી છોડીને બીજા શરીરને પ્રાપ્ત થાય એ સંપૂર્ણપણે ભગવત નિયંત્રિત હોય છે. ભગવાનની છત્ર છાયાનો એ નિરંકુશ અનુભવ કરતો હોય છે. એટલે આર્તબંધો એવું ધ્રુવ સંબોધે છે, વિશ્વસનીય ભરોસો. એટલે આ પ્રમાણે છેલ્લી બે લીટીમાં સમજાવ્યું. પહેલી બે લીટીમાં એવું કહે છે, ત્વદત્તયા વયુનયા, વયુનયા એટલે જ્ઞાન, એના વડે એટલે બ્રહ્માજીની વાત કરે છે પહેલી બે લીટીમાં. બ્રહ્માજીનું સર્જન ભગવાનની આવી રીતે નાભીમાંથી થયું
નાભીમાંથી ઉત્પન્ન થયા. ભગવાન નાભી કમળ જે છે એ નાભીમાંથી એક સુવર્ણમય કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો. એ બ્રહ્માજી આવી રીતે પોતે પ્રગટ થયેલા છે, સ્વયંભૂ છે. અને પોતે પ્રગટ થયા કે હું કોણ છું એ પોતે પોતાને જાણી ના શક્યા, મારે શું કરવાનું છે એ જાણી ના શક્યા. એટલે પછી હું ક્યાંથી જન્મ્યો, મારો આવી રીતે ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કમળની જે આખા નાળ તંતુ છે એમાં કેટલાય વર્ષો સુધી એમણે યાત્રા કરી, છતાં પણ એનો અંત મળ્યો નહીં. એટલે ફરીથી પાછા કમળમાં આવીને આકાશવાણી થાય છે. તપ એવા બે શબ્દો ઉચ્ચારણ કરે છે આકાશવાણી. એટલે તપ કરે છે, 100 વર્ષો સુધી તપ કરે છે. ભગવાનની વિશ્વમૂર્તિ વિરાટ સ્વરૂપના એમને દર્શન થાય છે, ભગવાનનો અનુગ્રહ થાય છે. એટલે પોતે બ્રહ્માજી છે એવું પણ એમને સ્મરણ થઈ આવે છે. ભગવાન સંપૂર્ણ વેદોનું જ્ઞાન બ્રહ્માજીને આપે છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ. એટલે જે બ્રહ્માજીને આવી રીતે જન્માવીને બ્રહ્માજીને સંપૂર્ણ વેદોનું જ્ઞાન પ્રદાન કરે છે. વેદોનું જ્ઞાન પ્રદાન કરે છે એટલે શું? સંપૂર્ણ જગતનું સર્જન કેવી રીતે કરવું ને એ જ્ઞાન પ્રદાન કરે છે. વેદ કોઈ પણ વસ્તુ, આજે ઘરે જઈને રોટલી બનાવવી હોય એટલે રોટલી વગેરેની ઉત્પત્તિ કરવી હોય તો શું જોઈએ? રોટલીનું જ્ઞાન જોઈએ. પૂરી બનાવવી હોય તો એ પ્રમાણેનો જુદા પ્રકારનો લોટ બાંધવો પડે, રોટલી માટે જુદા પ્રકારનો લોટ બાંધવો પડે. આ બધું જ્ઞાન. એટલે ઉત્પત્તિ, કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ એના જ્ઞાન થકી થાય છે. એમ જગતની ઉત્પત્તિ પણ એ વેદોના જ્ઞાન થકી થયેલી છે. એટલે વેદોમાં સંપૂર્ણ જગતની ઉત્પત્તિનું જ્ઞાન છે. એટલે વેદોનું ગ્રહણ કરાવ્યું બ્રહ્માજીને. એટલે બ્રહ્માજીમાં પાસે જે કંઈ પણ જ્ઞાન છે એ ઈશ્વરના અનુગ્રહથી જ આવેલું છે. ત્વદત્તયા વયુનયા, એટલે ભગવાને આપેલા વયુના એટલે જ્ઞાન. જ્ઞાન વડે જ બ્રહ્માજીએ ઇદમ વિશ્વમ અચષ્ટ, અચષ્ટ એટલે જોયું. એટલે બ્રહ્માજીએ આ વિશ્વને જોયું. કઈ રીતે જોયું? સુપ્ત પ્રબુદ્ધ ઇવ. હે નાથ, હે જગન્નાથ, સુપ્ત પ્રબુદ્ધ, સૂતેલો માણસ ઊંઘી ગયો હોય અને પછી ઊંઘી ગયેલા જાગ્રત થાય, ઉઠે ત્યારે કેવું, ભાઈ હું ક્યાં છું? ચલો અહીંયા છું, કડી શહેરમાં છું, આમ છું, મારા ઘરમાં છું, આટલી ખુરશીઓ છે, આ વગેરે છે. એ પ્રમાણે પોતાના ઘરની વસ્તુઓને સૂતેલો પુરુષ કેવી રીતે જુએ છે? રોજ સવારે ઉઠીને આખા ઘરનું ચણતર કરવાનું હોય ને ફર્નિચર બનાવવાનું હોય ને બધું કરવાનું હોય તો કેવું થાય? કોઈ ઊંઘે ખરું? જો ઊંઘી જઈએ અને પછી જાગવાનું હોય, જાગીને આખું ઘર બનાવવાનું હોય, ફરી પાછું ભણવાનું હોય, બધી એક્ઝામ આપવાની હોય, મોટા થવાનું હોય તો કોઈ ઊંઘે? પણ સૂતેલો પુરુષ જાગે ત્યારે કેવું? એ માત્ર જુએ છે, પોતે નવું કશું સર્જતો નથી. એવી જ રીતે અહીંયા ધ્રુવ કહે છે કે બ્રહ્માજીએ જગતનું સર્જન કર્યું કે આપણને એમ કે હા, શું પ્રયત્ન કર્યો હશે બ્રહ્માજીએ, કેટલું તપ કર્યું હશે આ જગતનું સર્જન કરવા માટે. ધ્રુવ કહે છે સૂતેલો જેમ જાગે, જાગીને શું જુએ છે કે આ જગત આખું છે, મારી પથારી ને આ અંતે ને હું ને મારું જ્ઞાન, મેં જે કંઈ ભેગું કર્યું, બધી વસ્તુઓ જે છે એવી છે. એટલે કંઈ બહુ મહેનત કરવાની નથી. એટલે એ પ્રમાણે જ બ્રહ્માજીએ આ સંપૂર્ણ જગતને ભગવાનના જઠરમાં, ભગવાનની નાભીમાં બીજ રૂપે, કારણ રૂપે જોયું અને એને જ ભગવાને વિશ્વ રૂપે પ્રગટ કર્યું, વિરાટ રૂપે. કે બ્રહ્માજીએ વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું અને એ પ્રમાણે આવી રીતે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી વગેરે બધું આખા જગતનું બ્રહ્માજીએ સર્જન કરેલું છે. જોઈ જોઈને સર્જન કરેલું છે. એટલે જેમ કે આ ખુરશીને જોવા માત્રથી એની ઉત્પત્તિ થાય. બ્રહ્માજી સત્ય સંકલ્પ છે. એક આખા જેને કહેવાય ને મન્વંતરમાં સૌથી વધુ પુણ્યશાળી જે જીવ હોય, જેણે સૌથી વધુ પુણ્યો કર્યા હોય ને, એ બીજા મન્વંતરમાં બ્રહ્માજી, બીજા યુગમાં આવી રીતે બ્રહ્માજી થતા હોય છે. તો બ્રહ્માજી સત્ય સંકલ્પ હોય તો જે પ્રમાણે જુએ ને એ પ્રમાણે સર્જન થાય. એ સત્ય સંકલ્પ છે અને સત્ય કામ છે. એમની ઈચ્છાઓ, એમના સંકલ્પો સત્ય છે. બધું ભગવાનની કૃપાથી થાય. બ્રહ્માજીને માટે વિશ્વરૂપ વિરાટનું દર્શન કરાવ્યું બ્રહ્માજીને અને પછી એને જોઈને બ્રહ્માજીએ સર્જન કરેલું છે. દરેક યુગમાં, દરેક જે આને
કેટલા 32,000 વર્ષ, 32 ગુણ્યા 4 લાખ એટલા તો કળિયુગના વર્ષો છે, 4,83,000. એનાથી બમણા આવી રીતે ત્રેતા, એનાથી દ્વાપર, એનાથી બમણા ત્રેતાના, અને પછી સૌથી વધારે કૃતયુગના 4 ગણા. એમણે 16 ગુણ્યા એ આખું કાળની ગણતરી ભાગવતમાં કરેલી છે. એટલે એ આખું પૂરું થાય ત્યારે આખા જગતને નારાયણ ભગવાન પોતાની નાભી આપણે જઠરમાં સમાવી લે ત્યારે બધું અવ્યક્ત રૂપે હોય, એના કારણ રૂપે હોય. કેમ કે બહુ મોટું વડનું વૃક્ષ હોય, એટલું મોટું વડનું વૃક્ષ આવ્યું ક્યાંથી? એ નાનકડા એવા રાયના દાણા જેવા વડના ટેટામાંથી આવે. વડનો ટેટો આટલો નાનો અમથો હોય, બધું આટલું મોટું વટવૃક્ષ બનતું હોય છે. તો એવી જ રીતે આટલું મોટું જગત છે અવ્યક્ત રૂપે, બીજ રૂપે ભગવાનના જઠરમાં સમાઈ જાય છે. એટલે સૂતેલો જેમ જાગીને આખા જગતને જુએ, એવી જ રીતે બ્રહ્માજીને ભગવાને આવી રીતે વિરાટ પુરુષનું દર્શન કરાવ્યું, એનું જ્ઞાન આપ્યું સંપૂર્ણ વેદોનું, અને પછી બ્રહ્માજીએ આવી રીતે જગતનું સર્જન કરેલું છે. તો પ્રજાપતિ જે બ્રહ્માજી છે એમને પણ સર્જન કરવા માટે જરૂરી જ્ઞાન, સર્જન કરવાની ઈચ્છા શક્તિ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એવા ભગવાનનું જે ચરણ કમળ છે, ચરણ મૂળ જે છે એ આપવર્ગે શરણમ, આપવર્ગ એટલે જીવન મુક્ત મહાપુરુષોનો જ પણ આશ્રય છે. એટલે જે ઈશ્વર કૃપાની નોંધ લે છે એના વડે કેવી રીતે ભગવાનનો અનુગ્રહ ભૂલાઈ જવાય? કે બ્રહ્માજી સૌથી પહેલાં આર્ત ભક્ત બન્યા. એટલે બ્રહ્માજીને કંઈ ખબર ના પડી હું કોણ છું, મારે શું કરવાનું છે. આર્ત ભક્ત બન્યા, પછી જિજ્ઞાસુ ભક્ત બન્યા. જિજ્ઞાસુ, હવે આવી રીતે જિજ્ઞાસુ ભક્ત એટલે ભગવાન આ વિરાટ પુરુષ જે પ્રગટ થયું છે એને મારે જાણવું છે, કોણે એ દર્શન આપ્યા વગેરે. જિજ્ઞાસુ બન્યા અને પછી ભગવાને જ્ઞાન આપ્યું વેદોનું, એટલે જ્ઞાની ભક્ત બની ગયા. એટલે આર્ત ભક્ત બન્યા બ્રહ્માજી, પછી જિજ્ઞાસુ ભક્ત બન્યા, અને પછી જ્ઞાની ભક્ત બન્યા. ત્રીજા શ્લોકમાં 3 પ્રકારે બ્રહ્માજી ભક્ત બન્યા છે એનું નિરૂપણ કર્યું. અને પછી ચોથા શ્લોકમાં બ્રહ્મા જે અર્થાર્થી ભક્ત છે એની પણ વાત કરે છે. ધ્રુવની ગણના સામાન્ય રીતે અર્થાર્થી ભક્તમાં થતી હોય છે, એના માટે ચોથો શ્લોક છે. એટલે નારાયણ દત્ત જ્ઞાન વડે શરણાગત બ્રહ્માજીએ નાભીમાં સંપૂર્ણ વિશ્વને જોયું અને પછી સર્જન કર્યું. સૂર્ય ચંદ્રમસૌ ધાતા યથાપૂર્વમ અકલ્પયત, પહેલાના કલ્પના જેવી રીતે સર્જન થયું હતું ને એવું બતાવ્યું ભગવાને બ્રહ્માજીને. પહેલાના કલ્પમાં આવું હતું એ પ્રમાણે વિરાટ રૂપ પ્રગટ કર્યું. અને પછી એટલે બ્રહ્માજીએ ગયા કલ્પનો સૂર્ય અને આ કલ્પનો સૂર્ય ચંદ્ર વગેરે સેટઅપ લગભગ એક સરખું જ હોય છે. કારણ કે જીવોના કર્મો છે, એ જીવોના કર્મો અને કર્મફળનો ભોગ ઉત્કૃષ્ટ રીતે થઈ શકે એ હેતુથી આ જ સેટઅપ દરેક યુગમાં ચાલતું આવેલું છે. એટલે ભગવાન આર્ત ભક્તના બંધુ છે, જિજ્ઞાસુ ભક્તના બંધુ છે, અને જ્ઞાની ભક્તના પણ બંધુ છે. ભગવાન જ્ઞાની ભક્તોને જ્ઞાન પ્રદાન કરે છે. ભક્ત એટલે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ તદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ. તે 10મા અધ્યાયમાં ભગવાને કીધું જે સતત યુક્ત છે, મારી જોડે પ્રીતિપૂર્વક મારું ભજન કરે છે, એમને આવી રીતે જ્ઞાન પ્રદાન કરું છું. એટલે ભગવાન અહીંયા આપણા માટે સૌથી અગત્યનું આપવર્ગે શરણમ ભવત પ્રપન્ન પાદમૂલમ આર્તબંધો વગેરે જે બધા સંબોધનો છે ધ્રુવે કરેલા છે એ આપણને બહુ જ. આર્તબંધુ એટલે હિત કરતા, સમુદ્ધરતા. આપણને એવા ભગવાન જોઈએ છે જે આપણને જોઈને, આપણી મુશ્કેલી જોઈને દ્રવી જાય, આપણા પક્ષે આપણને અનુકૂળ થાય. એટલે ભક્તિ જે છે, ભક્ત હંમેશા સમુદ્ધરતા રૂપે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. મૃત્યુરૂપી સંસાર સાગર છે એમાંથી હું એનો ઉદ્ધાર કરું છું. તો આપણને કેવા ભગવાન જોઈએ? ઉદ્ધાર કરનારા ભગવાન જોઈએ. આમ પોતે ખાલી બેસી રહ્યા હોય, ઊંઘી રહેતા હોય એવા ભગવાન નહીં. એટલે અહીંયા આર્તબંધુ એવું કહે છે કે બધા જીવો આવી રીતે એના માટે તમે આર્તબંધુ છો. એટલે જે કૃતજ્ઞ છે એ આપણા ચરણને કદાપી ભૂલતા નથી. જે જીવન મુક્ત થઈ ગયા છે, પ્રાપ્ત કરવાનું બધું પ્રાપ્ત કરી લીધું છે, જાણવા યોગ્ય બધું જાણી લીધું છે, એવા કૃતજ્ઞ જીવન મુક્ત પુરુષો પણ આપણા ચરણને છોડતા નથી. આપણા ચરણનું જે શરણ ગ્રહણ કરે છે તો પછી બીજા કઈ રીતે ભૂલી શકે?
બ્રહ્માજી જો ભૂલતા ના હોય તો અમે બધા આપના ચરણ શરણને કેવી રીતે ભૂલીએ? એટલે એ રીતે અહીંયા જે આપના આવી રીતે કૃપાને ભૂલી જાય છે એ હકીકતમાં કૃતજ્ઞ છે એવું અહીંયા કીધું. પછી ચોથા શ્લોકમાં કહે છે, અહીંયા અર્થાર્થી ભક્તની વાત કરે છે. એટલે ભગવાનની ભક્તિ કરતી વખતે કોઈ ઈચ્છા કે કામના હોવી, એટલે અર્થાર્થી ભક્ત એટલે શું? કંઈક ઈચ્છિત વસ્તુની, કંઈક કામનાની ભક્તિ, જેને 7મા અધ્યાયમાં અન્ય દેવતા ભક્તિ કીધી છે, સકામ ભક્તિ. સકામ ભક્તિ કરવામાં કંઈ વાંધો નથી, પણ કામનાના ભગત હોવું. એટલે ભગવાનને પણ અનેક બધા રૂપોમાં આપણે સીમિત કરી દઈએ કે સરસ્વતીજી પાસેથી માત્ર જ્ઞાન મળશે, લક્ષ્મીજી પાસેથી માત્ર ધન મળશે, આરોગ્ય માત્ર સૂર્ય પાસેથી મળશે, વિઘ્નોની નિવૃત્તિ માત્ર ગણેશજી જ કરશે. આવું જે માને ને એને અન્ય દેવતા ભક્તિ કીધી છે. એટલે સતયા શ્રદ્ધયા યુક્ત તસ્યારાધનમી હતે, જે 7મા અધ્યાયમાં જે વિચાર આપણે કરેલો છે, અન્ય દેવતા ભક્તિની ત્યાં નિંદા એટલે એ સમજની નિંદા કરેલી છે. એટલે કલ્પવૃક્ષ પાસે આપણે એક કટોરો, ભાઈ બહુ તરસ લાગી છે તો કલ્પવૃક્ષ પાસે એક ગ્લાસ પાણી માંગીએ આપણે, તો એ કેવી મૂર્ખામી કહેવાય? તો ભગવાન કલ્પવૃક્ષ સમાન છે. કલ્પતરુ કીધું છે અહીંયા. એની પાસે એક નાની અમથી ઈચ્છાની પૂર્તિ આપણે માગીએ તો એ તો કેટલું આમ એને દુર્લભતા વગેરે મૂલ્ય જે છે એ જ સમજ્યા નથી ભગવાનની ભક્તિનું. એટલે ભગવાનની ભક્તિ કરતી વખતે આપણી જે ઈચ્છા છે એ પરમાત્માની કૃપાની જ હોવી જોઈએ. ગમે તે મુશ્કેલી હોય તો ચોક્કસ ભગવાનનું ભજન કરીએ, પણ એ કામના નહીં, આપણે ઈચ્છા કઈ રાખવાની? આ મુશ્કેલી દૂર થાય એ અભિગમ હોય એમાં વાંધો નથી, પરંતુ ભગવાનની કૃપા હશે ને તો બધું થઈ જશે. એટલે ભગવાન આ દુઃખ દૂર કરો એવું નહીં, ભગવાનની કૃપાનું જ આવાહન કરવાનું. ભગવાનની કૃપાનું આવાહન કરીએ તો બધું અનુકૂળ થઈ જાય. એટલે આપણે જ્યારે ભગવાનની ભક્તિ કે પ્રાર્થના વગેરે કરતા હોઈએ ત્યારે આપણી દ્રષ્ટિ કે આપણો અભિગમ છે ને ભગવાનની અનંતની પૂર્ણની કૃપા ઉપર હોવો જોઈએ. ભગવાન કલ્પવૃક્ષ હોય, કલ્પવૃક્ષ પાસે આટલું અમથુક ના મગાય. શું મગાય? ભગવાન તમે જ આવી જાઓ, તમે જ સંપૂર્ણપણે કૃપા કરો, પૂર્ણ જે છે ને એવી જ રીતે કૃપા કરો. એટલે એ અહીંયા ધ્રુવ સમજાવે છે. નૂનમ વિમુષ્ટમતયસ્તવ માયયા તે યે ત્વાં ભવાપ્યય વિમોક્ષણમન્ય હેતો અર્ચન્તિ કલ્પતરું ગુણપોપભોગ્યમ ઇચ્છન્તિ યત સ્પર્શજં નિરયેપિ નૃણામ. નિરય એટલે નર્ક અને કુણપ એટલે મળદું. એ પ્રમાણે બે નવા શબ્દો છે. કુણપ, જે ત્રીજી લીટીમાં કુણપોપભોગ્યમ જે શબ્દ છે એ તો મળદાને પણ મળે છે, એ પ્રમાણે શબ્દ અર્થ થાય છે. કે નૂનમ વિમુષ્ટમતયઃ વિમુગ્ધમતયઃ, ખરેખર એ લોકો વિમુગ્ધ, એમની બુદ્ધિ જે છે ને એ મોહિત થઈ ગઈ છે, અલ્પ બુદ્ધિવાળા છે, મુગ્ધ થઈ ગયા છે, મોહિત થઈ ગયા છે. તવ માયા, કે ભગવાનની જે માયા હોય એના વડે મોહિત થઈ ગયા છે. જે ત્વામ તમને ભવ અપ્યય, ભવ એટલે આખો સંસાર જે છે એના અપ્યય વિમોક્ષણમ અન્ય હેતો, સંસાર બંધનથી મોક્ષ પામ્યા સિવાયના બીજા કોઈ હેતુથી આપની ભક્તિ કરે છે. એટલે ભગવાન પાસે માગવું હોય તો એક કલ્પતરુ પાસે નાની એવી ઈચ્છાની પૂર્તિ કરીએ એવું જે કરે છે એ ભગવાનની માયાથી મોહિત થઈ ગયા છે. ઉદાહરણ આપે ને ઘણા મહાત્માઓ કે મહાત્માની કૃપાથી આવી રીતે કોઈ ખેડૂત હોય એને કંઈક આવી રીતે, અથવા તો ખેડૂત ખેડતા કંઈક એને હીરાનો ખજાનો વગેરે મળી ગયું હોય, એને બધા કિંમતી હીરાઓ હોય, મૂલ્યવાન હીરાઓ હોય, એનો ઉપયોગ એ શેના માટે કરે? પક્ષીઓને ઉડાડવા માટે કરતો હોય પથરાની જેમ. તો એ અત્યંત મૂલ્યવાન કિંમતી હીરાઓ હોય, પક્ષીઓને ઉડાડવા માટે થોડું છે એ કિંમતી, એની કિંમત એ સમજતો નથી, મૂલ્ય એ સમજતો નથી, અને માટે એ જ્ઞાન એને નથી. અર્ચંતિ કલ્પતરુમ ગુણપોપભોગ્યમ ઇચ્છંતિ યત સ્પર્શજમ નિરયેપિ નૃણામ. ભગવાનની ભક્તિ કરીને જે ધન સંપત્તિ વગેરે જે માગે છે એ બધી જ સ્વજનો વગેરે જે કંઈ પણ માગે છે એ તો બધું નરકમાં પણ ઉપલબ્ધ છે, એવું અહીંયા ધ્રુવજી સમજાવે છે. એ જન્મ મરણના બંધનથી છોડાવનાર કલ્પવૃક્ષ સમાન
આપની ભક્તિ આપની ઉપાસના જે કરે છે એ વખતે ભગવદ પ્રાપ્તિ સિવાયના બીજા કોઈ પ્રયોજનથી કરતા હોય તો એ ખરેખર આવી રીતે જે